સુરત મહાનગરપાલિકાની અંદર ટોટલી સરકારી શાળા કહી શકાય એવી શાળા શરૂ થઈ રહી છે। 380 પ્રાથમિક શાળાના મકાનની અંદર આ વર્ષથી જૂન 2025 થી શરૂ થશે, જેની અંદર ધોરણ 9 માટે પણ વિદ્યાર્થીઓના વાલીઓને અનુરોધ છે કે ધોરણ 9 અને 11 જે વાલીઓ પ્રવેશ મેળવવા માંગતા હશે તે પ્રવેશ મેળવી શકશે। અટોદરામાં 11 સામાન્ય પ્રવાહ શરૂ કરી રહ્યા છે। નસર ખાતે 11 વિજ્ઞાન પ્રવાહ સાથે ઘણી બધી સરકારને દરખાસ્ત કરવામાં આવી છે। સરકારી શાળા મેક્સિમમ શરૂ થઈ શકે તેવા પ્રયત્નો છે, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને ગરીબ પરિવારોના વાલીઓને લાભ મળે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। ઉડિયા માધ્યમિક ધોરણ 1 થી 8 સરકારી પ્રાથમિક શાળાઓ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા તો શરૂ છે જ। 9 થી 12 ની શાળા ન હતી। આ વર્ષ ધોરણ 9 ની શાળા ભેસ્તાન અને કોસાડ આવાસ ખાતે શરૂ કરવામાં આવી છે। વર્ષ 2025-26 ની અંદર સુરત જિલ્લાની અંદર સુરત મહાનગરપાલિકા અને સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર 5 જેટલી સરકારી શાળાઓ 9 જૂનથી શરૂ થશે। એ પૈકી ઉડિયા માધ્યમની 2 શાળાઓ, એક કોસાડ આવાસ અમરોલી ખાતે અને એક બીજી શાળા ભેસ્તાન ખાતે શરૂ થશે। આ બંને શાળાની અંદર ઉડિયા માધ્યમના વિદ્યાર્થીઓને હાલ પ્રવેશ અપાવવાનું શરૂ થઈ ચૂક્યું છે, એટલે વાલીઓને તાકીદ કરવામાં આવે છે કે ઉડિયા માધ્યમના વિદ્યાર્થીઓ હોય તો ત્યાં પ્રવેશ મેળવી શકે છે। આ ઉપરાંત કામરેજ વિસ્તાર અને વરાછા મત વિસ્તારની વચ્ચેના એટલે કે વરાછા અને કામરેજ મત વિસ્તારની વચ્ચેના વિસ્તારની અંદર લસકાણા ખાતે અંગ્રેજી માધ્યમની વર્ષ 2025 થી શાળા શરૂ થઈ રહી છે, જેની અંદર ધોરણ 9 અને 11 બંને એક સાથે શરૂ થઈ રહ્યા છે। એટલે સુરત મહાનગરપાલિકાની અંદર ટોટલી સરકારી શાળા કહી શકાય એવી શાળા શરૂ થઈ રહી છે। 380 પ્રાથમિક શાળાના મકાનની અંદર આ વર્ષથી જૂન 2025 થી શરૂ થશે, જેની અંદર ધોરણ 9 માટે પણ વિદ્યાર્થીઓના વાલીઓને અનુરોધ છે કે 9 અને 11 ની અંદર જે વાલીઓ પ્રવેશ મેળવવા માંગતા હોય ત્યાં પ્રવેશ મેળવી શકશે। આ ઉપરાંત કઠોદરા ખાતે 11 સામાન્ય પ્રવાહ પણ શરૂ કરી રહ્યા છીએ। આ ઉપરાંત નંસાડ ખાતે 11 વિજ્ઞાન પ્રવાહ પણ શરૂ કરી રહ્યા છીએ। આ ઉપરાંત ઘણી બધી સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલી છે કે સરકારી શાળા મેક્સિમમ શરૂ થઈ શકે એવો પ્રયત્ન છે, જેથી કરીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને ગરીબ પરિવારના વાલીઓને લાભ મળે એવો પ્રયત્ન થઈ રહ્યો છે। જી સર, આજે ઉડિયા માધ્યમની શાળા શરૂ થવાની છે તે કયા વર્ગથી લઈને કયા વર્ગ સુધી રહેશે? ઉડિયા માધ્યમની 1 થી 8 ની સરકારી પ્રાથમિક શાળાઓ તો સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા શરૂ છે, પરંતુ 9 થી 12 ની શાળા ન હતી, એટલા માટે આ વર્ષે ધોરણ 9 ની શાળા ભેસ્તાન અને કોસાડ આવાસ ખાતે શરૂ થઈ રહી છે।